નમસ્કાર મિત્રો, શિક્ષક ભરતી અપડેટમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા વાત કરીએ આપણે 70-30ના કોર્ટ કેસનું। આપણે સૌ જાણીએ છીએ કે હાઈકોર્ટની અંદર 70-30નો કોર્ટ કેસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને 19 તારીખની જે મુદત હતી 19 માર્ચની, તો ગઈકાલે એની મુદત હતી અને નવી તારીખ પડી છે 9 એપ્રિલ। તો 9 એપ્રિલે ફરીથી એના બાબતનો ચુકાદો થવાનો છે। હવે આ 19 તારીખે શું થયું એની થોડી વાત કરીએ કે 70-30 નો જે વકીલ હતા 70-30ના, એમણે જે દલીલો કરી, એમને જે રજૂઆતો કરી, એની સામે જે સરકારી વકીલ જે છે, જે માર્ક્સ પર ભરતી થાય એની તરફેણમાં જે કરે છે, એ વકીલ જે હતા એમની પાસે કોઈ એવી ઠોસ બાબતો કે રજૂઆતો હતી એ કઈ એટલી બધી સ્ટ્રોંગ હતી નહીં અને એના કારણે એમને પોતે થોડો સમય માંગ્યો છે કે આ વખતે કે હજુ થોડા વધારે સ્ટ્રોંગ પુરાવા સાથે બીજા કયા રાજ્યોમાં શું ચાલે છે એ બધી માહિતી સાથે ફરીથી 9 એપ્રિલથી સરકારી વકીલે સમય માંગ્યો છે ને એના કારણે જજે જે છે એ ફરીથી એક પછી નવી તારીખ આપી દીધી છે। અને આ કાલની બાબત ઉપરથી એવું લાગી રહ્યું હતું ક્યાંક ને ક્યાંક કે 70-30 નો જે પક્ષ રહ્યો એ કાલે મજબૂત જણાયો હતો અને સરકારી વકીલ થોડા વામણા દેખાયા, પણ જોઈએ હવે પછી 9 એપ્રિલે શું થાય છે। આગળ વાત કરીએ આપણે ભરતીમાં હાલ શું ચાલી રહ્યું છે, તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો જાહેર થઈ ગઈ છે ઉચ્ચતર વિભાગમાં જે સરકારી માટેની, અને જે પ્રમાણે પોર્ટલ પર જોઈ અને કોલ લેટર ડાઉનલોડ કરી લેજો જે કોઈને લાગુ પડે છે, અને જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે એમાં જે પણ ડોક્યુમેન્ટ જોઈએ છે એ બધા રેડી રાખજો। વાત કરીએ હવે વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ તો હજુ પણ ટેટ 1 પાસ જે ઉમેદવારો રહ્યા એમની જગ્યા વધારાની માંગ છે એ અડગ છે અને હજુ પણ એ લોકો લડી રહ્યા છે। તો ગઈકાલે અમુક જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અમુક ઉમેદવારો દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી કે ટેટ 1માં જે પણ ઘણી બધી જગ્યાઓ જે ખાલી છે એની ચાલુ ભરતીમાં જ જગ્યા વધારો કરવામાં આવે અને અલગથી જે સ્પેશિયલ 4100ની જે ભરતી જે થવાની છે એની અંદર પણ એ લોકોએ જવા માટે તૈયારી બતાવી છે એવું પણ રજૂઆત કરી હતી। તો સતત એમની માંગણી જે છે ટેટ 1 ઉમેદવારોની એ થઈ રહી છે। હવે આગામી સમયમાં સરકાર ચાલુ ભરતીમાં જ જગ્યા વધારો કરે છે કે પછી પાછળથી 4100ની ભરતીમાં જ જે નવી ભરતી આપે છે એની અંદર જ કરે છે, એ હવે આપણે જોવાનું રહ્યું। હવે વાત કરીએ 4100 ભરતીની જે વાત છે, જે રજૂઆત કરી હતી, મૌખિક રજૂઆત કરી હતી, મીડિયામાં આવ્યું હતું, પણ હજુ એસ સુધી એનો કોઈ જીઆર આવ્યો નથી। તો આપણને ખબર છે કે જીઆર આવ્યા વગર બધું અધૂરું હોય છે। તો શિક્ષણ વિભાગ દ્વારા પણ તમે એક વસ્તુ વિચારો કે ભાઈ કુબેરભાઈ હોય કે પ્રફુલ પાનસેરિયા હોય કે મુખ્યમંત્રી હોય, કોઈ બી કંઈક નવું કે મોટી જયારે જાહેરાત જયારે કરતા હોય ત્યારે તેઓ એમના ટ્વિટરના માધ્યમથી જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થાય કે ભાઈ પીએમએલ કે એવું કંઈ મુકાય તો પણ એ મોટી જાહેરાત કરતા હોય એવી રીતે જાહેરાત કરતા હોય છે, બરાબર છે। પણ હજુ જે 4100ની ભરતી કચ્છમાં જે સ્પેશિયલ થવાની છે એ બાબતની એવી કોઈ જાહેરાત હજુ એમણે કરી નથી કે શિક્ષણ વિભાગ દ્વારા એવો કોઈ પરિપત્ર કે જીઆર હજુ બહાર પાડવામાં આવ્યો નથી। તો એ બાબત હજુ વિચારણા હેઠળ છે કે એ થવાનું છે કે કેમ છે, કે હજુ એ જીઆર આવે એના બાદ જ એ સ્પષ્ટ થવાનું છે, બરાબર છે। અને હાલમાં જે 3 જિલ્લાના બદલી કેમ્પ હતા એ પ્રક્રિયાઓ હાલમાં ચાલુ છે, ત્યારબાદ જગ્યાઓ આવવાની છે। તો 70-30 કોર્ટ કેસ બાબતમાં હજુ તમને શું લાગી રહ્યું છે, આગળ શું થવાનું છે, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બીજો કોઈ પ્રશ્ન હોય તો તમારા એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ફરીથી નવા વિડીયોમાં આપણે મળીશું નવા ટોપિક સાથે। અને ખાસ વિદ્યા સહાયક ઉમેદવારો કે હમણાં જેઓને ખૂબ જ સારું જે મેરિટ હોય અને જે લોકો ઉપર મતલબ 11, 12 કે 9, 10માં જેનો નંબર આવતો હોય એ લોકો તો એમાં જવાના જ છે, એટલે જેથી કરીને એનું જે મેરિટ જે વિદ્યા સહાયકનું એ મેરિટ નીચું જાય અને 6 થી 8 સરકારી અને 9-10 ગ્રાન્ટેડ 9-10 સરકારી અને 6 થી 8ની વાત કરીએ આપણે તો 9-10માં જેને મળતું હોય ગ્રાન્ટેડમાં અને 6 થી 8 સરકારીમાં મળતું હોય, તો એ ખાસ કરીને અમુક લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ 6 થી 8 સરકારીમાં લઈ લઈએ, 9-10 ગ્રાન્ટેડમાં આપણે નથી જવું। તો 9-10 ગ્રાન્ટેડમાં નહીં જવું એ ભૂલ ભરેલું ગણાશે। તો તમે એવો નિર્ણય ના લેતા, 9-10માં જતા હોય તો 9-10માં જજો, જેથી કરીને 6 થી 8માં પાછળ થોડા વધારે ઉમેદવારો લાગી શકે તો કોઈને
વધારાના 2-4 વ્યક્તિને કે 10 વ્યક્તિને 15 વ્યક્તિને પણ જો જોબ મળશે તો એ એમની જીવન માટે એક મોટી ઉપલબ્ધિ ગણાશે અને તમને પણ કોઈની દુઆ લાગશે. તો આટલી જ વાત હતી આ વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ત્યાં સુધી ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.